સ્વચ્છ ભારત એક કદમ સ્વચ્છતા કી ઓર જેવા ઘણા નારા આપણે સાંભળી લીધા છે। હવે સમય છે આપણે સ્વચ્છ ભારત શું ભારતમાં અમલ થઈ રહ્યો છે। સ્વચ્છ ભારતના અંતર્ગત જે ભારતમાં સ્વચ્છતાનું જે કાર્ય છે તે આગળ વધી રહ્યું છે, એ માટે આપણે હાલ આવી ચૂક્યા છે ઉમરપાડા તાલુકામાં। નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હાલ આપણે આવી ચૂક્યા છે સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે। જે ઉમરપાડાનો એક એન્ટ્રન્સ પોઈન્ટ જેને માનવામાં આવે છે, કેવડી ગામથી જે ઉમરપાડા તરફ આવવાનો જે રસ્તો છે તેને એન્ટ્રન્સ પોઈન્ટ આ જગ્યાને માનવામાં આવે છે। અને આ જગ્યામાં જે પ્રકારની જે કચરો નાખીને જે જગ્યાની હાલત કરવામાં આવી છે તે તમે પાછળ જોઈ શકો છો। હાલમાં આપણે જે ઉમરપાડા ખાતે જે લોકોનો વસવાટ અહીં જોઈ રહ્યા છે, આપણે જે અહીં જે ગંદકી ફેલાઈ છે એની નજીકમાં જ એક કુમાર છાત્રાલય પણ આવેલી છે, જે લગભગ અંદાજિત 100 જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે રહે છે। અને સાથે જે લોકો છે તે અહીં પોતાનું દુકાનો પણ ખોલીને જીવી રહ્યા છે। અને સાથે જોઈ શકો છો કે જે નદી છે તેમાંથી પાણી પણ વહી રહ્યું છે, તે પાણીમાં વિવિધ પ્રકારના જે રોગ છે, બેક્ટેરિયા છે, એનું પણ નિર્માણ થઈ શકે છે। જે રોગ છે આગળ ચાલીને પછી જે લોકોનું જીવન ધોરણ છે એને એક ખતરામાં પાડી શકે છે। જે રીતના આપણે જોઈ શકીએ છીએ કે હાલમાં જે ઉમરપાડા તાલુકાનું તંત્ર છે તે બેભાન હાલતમાં સૂઈ રહ્યું છે। તે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જાળવણી કરવામાં આવી નથી રહી। અને સાથે જે સાફ સફાઈનું કાર્ય છે તે ઉમરપાડાનું તંત્ર જે જોઈ નથી રહ્યું। એવું લાગે છે કે તેમના આંખો પર જે પટ્ટી બાંધેલી છે તે ઉમરપાડાના લોકો માટે એક ખતરા સ્વરૂપ માનવામાં આવે છે। શું ભવિષ્યમાં આમાં જે અનેક પ્રકારના રોગો છે તે ફેલાવાની શક્યતા પણ વધી રહી છે? તો હાલ ઉમરપાડાનું તંત્ર જે હાલતમાં સૂઈ રહ્યું છે, જોઈ શકાય છે કે હાલમાં ઉમરપાડાના તંત્રને જાગવાની જરૂર છે। અને ના જાગ્યું તો આ લોકોની જિંદગી એક અનેક ખતરામાં પડી રહી એવું લાગી રહ્યું છે। કેમેરામેન મનોજ વસાવા સાથે હું છું દિવેશ વસાવા, ડિસિઝન ન્યૂઝ ગુજરાતી। ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો। સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો। મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો।